સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં 31 તારીખના રોજ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. ફરિયાદ એ મુજબની છે કે ફરિયાદીના પિતાશ્રી છે રમેશચંદ્ર, જે સરવાણા ગામના રહેવાસી છે, એમણે એક દિલીપભાઈ પાસેથી ઉછીના પૈસા લીધા હતા મિત્રતાના ધોરણે 15,000 રૂપિયા. જે 15,000 રૂપિયા ટુકડે ટુકડે એમણે આપી દીધેલા, પરંતુ આરોપી છે જે દિલીપભાઈ એ બીજા વ્યાજના પૈસા માંગતા હોય અને બંને ફરિયાદીના આરોપી બંને ઇકો ગાડી ચલાવતા હોય એટલે ફરિયાદીની ઇકો ગાડીની ચાવી લઈ લીધી અને એમ કીધું હતું પૈસા આપી જજે ને લઈ જજે ગાડી. એટલે મરવા સુધીનું દુષ્પ્રેરણ આપેલું. આ બાબતે ગુનો દાખલ થયેલો. ફરિયાદી પોતે દવા પી ગયેલા અને સારવાર દરમિયાન મૃત્યુ પામેલા છે. હાલ તપાસ ચાલુ છે અને એની તપાસ ગાંભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર કરી રહ્યા છે.